નમસ્કાર. અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે કોઈ ગૂંચવતું હોય તો એ છે કાળ એટલે કે ટેન્સીસ. અને એમાં પણ પ્રેઝન્ટ ટેન્સ. થોડો અઘરો લાગે છે ખરું ને? પણ ચિંતા ના કરો. ચાલો આજે આપણે સાથે મળીને આને એટલો સરળ બનાવી દઈશું કે ક્યારેય ભૂલાશે નહીં. જુઓ, જો એવું લાગતું હોય કે આ અંગ્રેજીના ટેન્સીસ બહુ કન્ફ્યુઝિંગ છે, તો તમે બિલકુલ એકલા નથી. મોટાભાગના લોકોને આ જ તકલીફ પડે છે. પણ ખબર છે સારી વાત શું છે? કે આજે આપણે આખી ગૂંચવણને એકદમ સરળતાથી ઉકેલી નાખીશું. તો સૌથી પહેલાં આ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળ છે શું આખરે? ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ. 3 વસ્તુઓ યાદ રાખો. 1. જે કામ અત્યારે થઈ રહ્યું છે. 2. જે કામ આપણે રોજ કરીએ છીએ, મતલબ કે આપણી આદતો. અને 3. એવા સનાતન સત્યો જે ક્યારેય નથી બદલાતા, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. બસ આ 3 વસ્તુઓ એટલે જ વર્તમાનકાળ. આટલું મગજમાં બેસી ગયું તો સમજો કે પાયો મજબૂત થઈ ગયો. ઓકે, તો આજે આપણે શું કરવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ. સૌથી પહેલાં તો સમજીશું કે વર્તમાનકાળ શું છે. પછી એના બે પ્રકારોની જોડી બનાવીને સમજીશું, સિમ્પલ અને કન્ટિન્યુઅસ. અને પછી પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. પછી એક મસ્ત ક્વિક રેફરન્સ ગાઈડ પણ છે. અને છેલ્લે પ્રેક્ટિસ કરવાનો વારો પણ આવશે. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં આપણે વર્તમાનકાળના 2 મુખ્ય પ્રકારોને સમજીએ, સિમ્પલ અને કન્ટિન્યુઅસ ટેન્સ. એક છે આદતો અને હકીકતો માટે, અને બીજો છે જે કામ અત્યારે આ જ ક્ષણે થઈ રહ્યું છે એના માટે. આ 2 વચ્ચેનો ભેદ સમજી લીધો ને તો અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું. ઓકે, તો સૌથી પહેલા આવે છે નંબર 1 પર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ. આ કદાચ સૌથી વધુ વપરાતો અને સમજવામાં સૌથી સહેલો પ્રકાર છે. તો આનો ઉપયોગ ક્યાં થાય? બહુ સિમ્પલ. રોજિંદી ક્રિયાઓ, આપણી આદતો અથવા કોઈ વૈજ્ઞાનિક હકીકત બતાવવા માટે. નિયમ પણ એકદમ સહેલો છે. સબ્જેક્ટ એટલે કે કર્તા અને એની સાથે વર્બ એટલે કે ક્રિયાપદ. બસ એક નાની વસ્તુ યાદ રાખવાની છે. જો કર્તા હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવી દેવાનું. દાખલા તરીકે ધ સન રાઇઝિસ ઇન ધી ઈસ્ટ. આ એક હકીકત છે. અથવા આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. આ એક આદત છે. છે ને એકદમ સરળ? આ ઉદાહરણ પર ખાસ ધ્યાન આપજો. આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે મતલબ કે હું દર રવિવારે ક્રિકેટ રમું છું. અહીં વાત અત્યારે રમવાની નથી થઈ રહી. ના, બિલકુલ નહીં. અહીં વાત એક આદતની, એક રૂટીનની થઈ રહી છે. અને આ જ સાદા વર્તમાનકાળની ખાસિયત છે. એ આપણી નિયમિત ક્રિયાઓ બતાવે છે. ચાલો, તો આદતો અને હકીકતોની વાત તો થઈ ગઈ, પણ જે કામ અત્યારે જ થઈ રહ્યું છે, રાઇટ નાવ, એનું શું? એના માટે જ આવે છે આપણો બીજો પ્રકાર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ગુજરાતીમાં કહીએ તો ચાલુ વર્તમાનકાળ. આનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે કોઈ ક્રિયા બોલતી વખતે ચાલુ હોય, મતલબ કે એક્શન અત્યારે જ થઈ રહી છે. અને આનો નિયમ તો એનાથી પણ સહેલો છે. બસ એમ, ઇઝ કે આર લગાવો અને ક્રિયાપદની પાછળ આઈએનજી મૂકી દો. જેમ કે રોહન ઇઝ વોચિંગ ટીવી રાઇટ નાવ અથવા દે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બંને ક્રિયાઓ અત્યારે ચાલુ છે. જુઓ, રોહન અત્યારે ટીવી જોઈ રહ્યો છે. આ વાક્યમાં અત્યારે શબ્દ બહુ જ મહત્વનો છે. એ બતાવે છે કે ક્રિયા હાલમાં જ થઈ રહી છે. આપણે એમ નથી કહેતા કે રોહન ટીવી જુએ છે, જે એની આદત હોઈ શકે. આપણે કહીએ છીએ કે તે જોઈ રહ્યો છે. આ જ તો ફરક છે સિમ્પલ અને કન્ટિન્યુઅસ વચ્ચે. તો ટૂંકમાં આ બંનેનો ફરક કેવી રીતે યાદ રાખશો? એકદમ સહેલું. સિમ્પલ પ્રેઝન્ટ એટલે આદત, આઈ પ્લે ક્રિકેટ, અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે અત્યારે ચાલતી ક્રિયા, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. બસ આટલું જ છે, આદત અને અત્યારની ક્રિયા. ઓકે, તો હવે આપણે થોડું આગળ વધીએ. હવે વારો છે પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. આ નામ સાંભળીને થોડા અઘરા લાગે છે, પણ વિશ્વાસ કરો, એ એટલા અઘરા નથી. એક છે એવા કામ માટે જે હમણાં જ પૂરું થયું છે, અને બીજો છે એવા કામ માટે જે ભૂતકાળમાં શરૂ થયું હતું અને હજી પણ ચાલી રહ્યું છે. ચાલો જોઈએ. તો લિસ્ટમાં 3જા નંબરે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે, પૂર્ણ, મતલબ કે કોઈ કામ પૂરું થઈ ગયું છે. તો આનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોઈ કામ હમણાં જ, થોડા સમય પહેલાં જ પૂરું થયું હોય, પણ એની અસર અત્યારે વર્તમાનમાં દેખાતી હોય. આનો નિયમ છે હેવ અથવા હેઝ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે V3 કહીએ છીએ. જેમ કે આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક.
કામ ભલે ભૂતકાળમાં પૂરું થયું પણ એની અસર શું છે? અસર એ છે કે હવે હું ફ્રી છું, હવે મારે હોમવર્ક નથી કરવાનું. ચાલો આ જ વાક્યને ફરીથી સમજીએ. મેં મારું લેસન પૂર્ણ કરી લીધું છે. અહીં લેસન ક્યારે પૂરું કર્યું, 5 મિનિટ પહેલાં કે 1 કલાક પહેલાં, એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે કામ હવે પૂરું થઈ ગયું છે અને એનું પરિણામ અત્યારે છે. મતલબ કે હવે ચિંતામુક્ત. બસ આ જ છે પ્રેઝન્ટ પરફેક્ટ. ક્રિયા ભૂતકાળની, અસર વર્તમાનની. અને હવે વર્તમાનકાળનો ચોથો અને છેલ્લો પ્રકાર, જેનું નામ સૌથી લાંબુ છે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. પણ નામ લાંબુ છે એનો મતલબ એ નથી કે એ અઘરો છે. ચાલો હું સમજાવું. આનો ઉપયોગ એક બહુ જ ખાસ જગ્યાએ થાય છે. ક્યારે? જ્યારે કોઈ કામ ભૂતકાળમાં શરૂ થયું હોય અને અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ એ ચાલુ જ હોય. આનો નિયમ શું છે? હેવ કે હેઝની સાથે બીન અને ક્રિયાપદની પાછળ આઈએનજી. જેમ કે ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ મોર્નિંગ. આ ઉદાહરણ જુઓ. સવારથી વરસાદ પડી રહ્યો છે. આ શું બતાવે છે? એ જ કે વરસાદ સવારે શરૂ થયો હતો, જે ભૂતકાળ છે, અને હજુ પણ પડી રહ્યો છે, જે વર્તમાન છે. તો આ કાળ ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે, એક પુલની જેમ કામ કરે છે. તો આ બે પરફેક્ટમાં શું ફરક છે? એકદમ સિમ્પલ. પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કામ પૂરું, આઈ હેવ ફિનિશ્ડ. જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ભૂતકાળથી શરૂ થયેલું કામ હજી પણ ચાલુ છે, આઈ હેવ બીન વર્કિંગ. એકમાં કમ્પ્લીટેડ, બીજામાં ઓનગોઈંગ. બસ આટલું જ. સારાસ. તો આપણે ચારેય પ્રકારો સમજી લીધા. પણ હવે સવાલ એ છે કે આ બધું યાદ કેવી રીતે રાખવું? એની ચિંતા પણ ના કરો. એના માટે જ છે આપણી આ પર્સનલ ચીટ શીટ. આ એક જ સ્લાઇડમાં બધું આવી જશે. આ ટેબલ ખરેખર બહુ કામનું છે. જોઈ લો. દરેક પ્રકાર, એની ગુજરાતી ઓળખ અને એનું એક અંગ્રેજી ઉદાહરણ. અહીં ખાસ જુઓ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ વચ્ચેનો ફરક. એકમાં છે રહ્યો છે અને બીજામાં છે સમયથી રહ્યો છે. આ નાની વાત પણ બહુ મોટો ફરક પાડે છે. આનો સ્ક્રીનશોટ પાડીને રાખી શકો છો, બહુ કામ લાગશે. ચાલો, તો આપણે નિયમો તો બધા સમજી લીધા, પણ સાચું જ્ઞાન તો એને વાપરવાથી જ મળે છે, ખરું ને? કારણ કે આપણે બધા જાણીએ છીએ, પ્રેક્ટિસથી જ પરફેક્શન આવે છે. તો હવે જે શીખ્યા છીએ એને અજમાવવાનો સમય છે. તો આજનું આ સેશન પૂરું કરતા પહેલાં એક નાનકડો સવાલ. આજે આ ચારમાંથી કયો કાળ તમે સૌથી પહેલાં વાપરવાના છો? શું તમે કોઈને પોતાની આદત વિશે કહેશો, સિમ્પલ પ્રેઝન્ટમાં? કે પછી અત્યારે શું કરી રહ્યા છો એ જણાવશો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં? જે પણ હોય, આજથી જ આનો ઉપયોગ કરવાનો શરૂ કરો. કારણ કે ભાષા બોલવાથી જ શીખાય છે. પ્રેક્ટિસ કરતા રહો.